જન્મમરણના દાખલા માટે ફરીથી રાજકોટમાં અરજદારોને પડી રહી છે હાલાકી। સ્ટાફના અભાવે મનપાની કચેરીએ દાખલા માટે અરજદારો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। એટલે કે અરજદારો વહેલી સવારથી જ લાઇનો લગાવી અને ઊભા રહે છે। સાથે જ સરકારના સુધારા મુજબ જ આધાર પ્રમાણે નામ હોવું જોઈએ। રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વહેલી સવારથી લોકોની લાઈનો લાગી જાય છે। 500 કરતા વધારે લોકો વહેલી સવારથી લાઈનોમાં ઊભા છે। જન્મ મરણ વિભાગની આ લાઈનો છે। આપણે બહેનો સાથે વાત કરીશું। બેન, કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? અમે 10 વાગ્યાથી। બરોબર। અહીંયા વ્યવસ્થા કરવી જોઈએ બેસવાની કે બધી? એ તો ખ્યાલ નથી અમને। ઊભા છે। કેટલા વાગ્યાથી બેઠા ઊભા છો ભાઈ? 10 વાગ્યાથી। 10 વાગ્યાથી લાઈનમાં વ્યવસ્થા કરવી જોઈએ અલગ કરે છે બિચારા જે કરવા વાળા છે એ લોકો લાઈન માટેની વ્યવસ્થા કરે છે, બેસવાની તો અહીંયા જગ્યા સ્ટાફ વધારવો જોઈએ। માનો છો કે લાઈનોમાં ઊભા છો? તમે શું કહેવા માંગશો કાકા? અત્યારે તમે રોજ એટલી લાઈનો લાગે છે તો સ્ટાફ વધારવો જોઈએ। અહીંયા પાર્કિંગ ખાલી પડ્યા છે, કેટલી બધી જગ્યા છે, તો એમાં વધારાના ટેબલના મૂકીને આ પબ્લિકની રોજની હેરાનગતિ ટાળવી જોઈએ। એક માણસ તો આખો દી લાઈનમાં જ જોઈ છે। અને વારંવાર આ સુધારા આવે છે જન્મ મરણમાં કે આધારમાં, તો એના કારણે એકાયરે સરકાર સુધારા કરી દેવા જોઈએ। એકારે કરી દેવા જોઈએ। આ રોજે રોજ લાઈનમાં એક પતે બીજું ઊભું થાય, બીજું પતે ત્રીજું ઊભું થાય। વ્યવસ્થા વધારવી જોઈએ। દરેક વોર્ડ ઓફિસમાં આ વ્યવસ્થા હોવી જોઈએ। જન્મ મરણના દાખલામાં વોર્ડ હોય બરાબર કરવું પડે। જાહેરાત તો કરી છે લગભગ બજેટમાં જાહેરાત ને તાત્કાલિક પગલાં લેવા જોઈએ। બરોબર। જોઈ શકાય છે કે અંદરની બાજુ પણ એટલી બધી લાઈનો છે કે લોકો કલાકો સુધી લાઈનોમાં ઉભું રહે। કેટલી કલાકથી તમે આવ્યા છો? 3 કલાકથી। 3 કલાકથી 3 કલાકથી આવ્યા છો। વ્યવસ્થા વધારવી જોઈએ શું? હા, વ્યવસ્થા વધારવી જોઈએ। બરોબર। ધંધા રોજગાર મૂકીને આવવું હા, મૂકીને આવવું પડે। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે ધંધા રોજગાર મૂકીને પણ આવવું પડતું હોય છે। અહીંયા જે અધિકારી છે ત્રિવેદી સાહેબ, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ત્રિવેદી સાહેબ, કલાકોથી લાઈનોમાં લોકો ઊભા છે, વ્યવસ્થા કેમ વધારતા નથી? સર, આ હમણાં ઘણા સમયથી આધાર કાર્ડમાં જે અપડેટ આવ્યું છે, આખા નામ કરવાના, માતા પિતાના આખા નામ કરવાના, અને એના હિસાબે તમામ લોકો સુધારા વધારા કરાવવા માટે અહીંયા આવે છે, જેથી અવિરતપણે લાઈનો લાગે જ છે। અને આ જે લાઈન આપ જોઈ રહ્યા છો એ જ વસ્તુ તમે બપોર 3, 3:30 વાગે આવશો તો અમે સમજો કે 200-250 લોકોનું કામ કરી નાખ્યું છે, તો 200-250 બીજા આવી જશે। એટલે આવી કન્ડિશનમાં હાલ અમે કામ કરી રહ્યા છીએ। સ્ટાફ કાયમી વધારવાની જરૂર છે। સ્ટાફ ઓછો છે, થોડુંક કીટ વધારવામાં આવે અથવા તો કોમ્પ્યુટર વધારવામાં આવે। જી સર, હવે એ ખરેખર એની જરૂરિયાત ઊભી થઈ છે અને આના માટે અમે અવિરતપણે અમારી હાયર ઓથોરિટી સાથે સંપર્કમાં પણ છીએ, રજૂઆતો પણ કરી છે કે અત્યારની જે કરંટ પોઝિશન છે એને પહોંચી વળવા માટે અત્યારે જે સ્ટાફ છે એ પૂરતો નથી, અને અમારી પાસે કાયમી કર્મચારીઓ પણ આંગળીના વેઢે ગણાય એટલા જ છે। બાકી બધા આઉટસોર્સિંગના કર્મચારીઓથી અમે કામ કરીએ છીએ। આધારમાં શું છે કે પહેલા જે જન્મ મરણની ટર્મિનોલોજી હતી એ મુજબ જન્મ મરણમાં ફક્ત બાળકનું નામ આવતું, પછી માતાના કોલમમાં માતાનું નામ, એટલે કે સમજી લો કે કોઈની માતાનું નામ વૈશાલી છે તો વૈશાલી જ આવતું, અને પિતાનું નામ સમજી લો કે ભાઈ મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલ તો મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલ આવતું, પણ માતા અને બાળકના સિંગલ નામ આવતા। હવે આધારે રાતોરાત એના સોફ્ટવેરમાં એવો ફેરફાર કરી નાખ્યો કે માતા અથવા પિતા જે 18 વર્ષથી નીચેના બાળકનું આધાર કાર્ડ કઢાવવા જાય છે તો એના આધાર કાર્ડ સાથે મેચ કરે છે। હવે જ્યારે મારામાં વૈશાલી લખેલું હોય અને માતાના આધાર કાર્ડમાં વૈશાલી મુકેશ પટેલ લખેલું હોય તો એ મિસમેચ થાય, રિજેક્ટ થઈ જાય। એટલે એ લોકોને ફરજિયાતપણે અહીંયા આવી અને આધાર મુજબના નામ મેચઅપ કરવા પડે છે, અને મેક્સિમમ ક્રાઉડ અમારે એનું જ રહેતું હોય છે। બીજી વાત છે કે અમે અત્યારે હાલ 2 પોર્ટલમાં કામ કરીએ છીએ। એક રાજકોટ મહાનગરપાલિકાનું પોતાનું પોર્ટલ છે જે જૂના 2020 પહેલાના દાખલાઓ છે એનું કામ ચાલે છે, અને એ પછી સ્ટેટ ગવર્મેન્ટનું જે ઈ ઓળખ છે એમાં અમે કામ કરીએ છીએ। હવે ઘણી વખત સ્ટેટ ગવર્મેન્ટના સર્વરમાં પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે, અમારી કામગીરી સ્લો થતી હોય છે, એનાથી પણ લાઈનો લાગતી હોય છે।